લૂકની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય. લૂકની લખેલી સુવાર્તા અધ્યાય 6. એક વિશ્રામવારના દિવસે તે ખેતરમાં થઈને જતો હતો ત્યારે તેના શિષ્યો કણસલા તોડતા હતા અને હાથે મસળીને ખાતા હતા. પણ ફરોશોમાંના કેટલાકે પૂછ્યું કે વિશ્રામવારે જે કરવું ઉચિત નથી તે તમે કેમ કરો છો? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે દાઉદ તથા તેના સાથીઓ ભૂખ્યા હતા ત્યારે તેણે જે કર્યું તે શું તમે વાંચ્યું નથી? કે તેણે દેવના મંદિરમાં જઈને ઝેરપેલી રોટલી યાજક સિવાય બીજા કોઈને ખાવી ઉચિત નથી તે લઈને ખાધી અને પોતાના સાથીઓને પણ આપી. વળી તેણે તેઓને કહ્યું કે માણસનો દીકરો વિશ્રામવારનો પણ પ્રભુ છે. એક બીજા વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને બોધ કરતો હતો ત્યારે એક માણસ ત્યાં હતો કે જેનો હાથ સુકાઈ ગયેલો હતો. વિશ્રામવારે તે કોઈને સાજો કરશે કે નહીં તે વિશે શાસ્ત્રીઓ તો ફરોશીઓ તાકી રહ્યા હતા એ માટે કે તેના પર દોષ મૂકવાને તેઓને નિમિત્ત મળે. પણ તેઓના વિચારો જાણી લઈને જે માણસનો હાથ સુકાઈ ગયેલો હતો તેણે કહ્યું કે ઉઠીને વચમાં ઉભો રહે. એટલે તે ઉઠીને વચમાં ઉભો રહ્યો. પછી ઈસુએ તેઓને કહ્યું કે હું તમને પૂછું છું કે વિશ્રામવારે સારું કરવું કે માઠું કરવું, જીવને બચાવો કે તેનો નાશ કરવો, એ બેમાંથી કયું ઉચિત છે? પછી તેના ચોતરફ નજર ફેરીને તે માણસને કહ્યું કે તારો હાથ લાંબો કર. તેણે આમ કર્યું એટલે તેનો હાથ સાજો થયો. પણ તેઓ બાવરા બની ગયા અને એકબીજાને કહેવા લાગ્યા કે ઈસુ વિશે આપણે શું કરીએ? તે દિવસોમાં તે ઘેરથી નીકળીને કોઈ એક પહાડ પર પ્રાર્થના કરવા ગયો અને તેણે દેવની પ્રાર્થનામાં આખી રાત કાઢી. દિવસ ઉગ્યો ત્યારે તેણે પોતાના શિષ્યોને બોલાવીને તેઓમાંથી 12ને પસંદ કર્યા. તેઓને તેણે પ્રેરિતો પણ કહ્યા. એટલે સિમોન, જેનું નામ તેણે પિત્તર પણ પાડ્યું, તેને તથા તેના ભાઈ આંદ્રિયાને, યાકૂબને તથા યોહાનને, ફિલિપને તથા બારથોલમીને, માથીને તથા થોમાને, અલ્ફીના દીકરા યાકૂબને તથા સિમોન જેને ઝેલોટીસ કહેતા હતા તેને, યાકૂબના ભાઈ યહૂદાને, યહૂદા ઇસ્કારિયોત જે વિશ્વાસઘાતી હતો તેને. તે તેઓની સાથે પહાડ પરથી ઉતરીને મેદાનમાં ઉભો રહ્યો. તેના શિષ્યોનો મોટો જથ્થો તથા આખા યહૂદિયામાંના તથા યરૂશાલેમમાંના અને તૂર તથા સીદોનના કાંઠાના લોકોનો મોટો સમુદાય ત્યાં હતો કે જેઓ તેની વાત સાંભળવા તથા પોતાના રોગથી સાજા થવા સારું ત્યાં આવ્યા હતા. અને જેઓ અશુદ્ધ આત્માઓથી પીડાતા હતા તેઓને સાજા કરવામાં આવ્યા. સૌ લોકો તેનો સ્પર્શ કરવાને કોશિશ કરતા હતા કેમ કે તેના માંથી પરાક્રમ નીકળીને સગળાને સાજા કરતું હતું. તેણે પોતાના શિષ્યો તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે ઓ દરિદ્રીઓ, તમને ધન્ય છે કેમ કે દેવનું રાજ્ય તમારું છે. ઓ હમણાંના ભૂખ્યાઓ, તમને ધન્ય છે કેમ કે તમે તૃપ્ત થશો. ઓ હમણાંના રડનારાઓ, તમને ધન્ય છે કેમ કે તમે હસશો. જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમને બહાર કાઢશે, તમને મેણા મારશે અને તમારું નામ ભૂંડું માનીને કાઢી નાખશે ત્યારે તમને ધન્ય છે. તે દિવસે આનંદ કરો ને ખુશાલીમાં કૂદો કેમ કે જુઓ આકાશમાં તમારું ફળ ઘણું છે. કેમ કે તેઓના બાપ દાદાઓ પ્રબોધકોની પ્રત્યે એમ જ વર્ત્યા. પણ તમ શ્રીમંતનો અફસોસ છે કેમ કે તમે તમારો દિલાસો પામી ચૂક્યા છો. ઓ હમણાંના ધરેલાઓ, તમને અફસોસ છે કેમ કે તમે ભૂખ્યા થશો. ઓ હમણાંના હસનારાઓ, તમને અફસોસ છે કેમ કે તમે શોક કરશો ને રડશો. જ્યારે સર્વ માણસો તમારું સારું બોલશે ત્યારે તમને અફસોસ છે કેમ કે તેઓના બાપ દાદાઓ જૂઠા પ્રબોધકો પ્રત્યે એમ જ વર્ત્યા. પણ હું તમ સાંભળનારાઓને કહું છું કે તમારા વેરીઓ પર પ્રેમ કરો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓનું ભલું કરો. જેઓ તમને શાપ દે છે તેઓને આશીર્વાદ દો. જેઓ તમારું અપમાન કરે છે તેઓને સારો પ્રાર્થના કરો. જે કોઈ તમને એક ગાલ પર તમાચો મારે તેની આગળ બીજો પણ ધર. વળી જે તારો અંગરખો લઈ લે તેનાથી તારું બદન પર પાછું રાખતો નહીં. જે કોઈ તારી પાસે કંઈ માંગે તેને તે આપ, અને જે કોઈ તારો માલ લઈ જાય તેની પાસેથી તું પાછો માંગીશ નહીં. અને જેમ તમે ચાહો છો કે માણસો તમારા પ્રત્યે વર્તે તેમ જ તમે પણ તેઓ પ્રત્યે વર્તો. તમારા પર જેઓ પ્રીતિ રાખે છે તેઓના પર જો તમે પ્રીતિ રાખો તો તેમાં તમારી મહેરબાની શાની?
કેમ કે પાપીઓ પણ તેમના પર પ્રીતિ રાખનાર પર પ્રીતિ રાખે છે. જો તમારું ભલું કરે છે તેઓનું ભલું જો તમે કરો તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. વળી જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમારી મહેરબાની શાની? કેમ કે પાછું લેવા માટે પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. પણ તમે તમારા વેરીઓ પર પ્રીતિ રાખો, તેઓનું ભલું કરો ને કચવા વગર ઉછીનું આપો, એથી તમને ઘણું પ્રતિફળ મળશે અને તમે પરાત પરના દીકરાઓ થશો. કેમ કે અનુપકારીઓ પર તથા ભૂંડાઓ પર પણ તે માયાળુ છે. માટે જેઓ તમારા પિતા દયાળુ છે તેવા તમે દયાળુ થાઓ. કોઈનો ઇન્સાફ ન કરો એટલે તમારો ઇન્સાફ નહીં કરાશે. કોઈને દોષિત ન ઠરાવો ને તમને કોઈ દોષિત નહીં ઠરાવશે. છોડો ને તમે છોડાશો, આપો ને તમને અપાશે. સારું માપ, દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે. તેણે તેઓને દ્રષ્ટાંત પર કહ્યું કે શું આંધળો આંધળાને દોરી શકે? શું બંને ખાડામાં પડશે નહીં? શિષ્ય પોતાના ગુરુ કરતા મોટો નથી, પણ પ્રત્યેક જણ સંપૂર્ણ રીતે કેળવાયા પછી પોતાના ગુરુ સરખો થશે. તારી પોતાની આંખમાંનો ભારતીય ધ્યાનમાં લીધા વિના તારા ભાઈની આંખમાંનું તણખલું કેમ જુએ છે? અથવા તારી પોતાની આંખમાંનો ભારતીય ન જોતા તું તારા ભાઈને કેમ કહી શકે કે ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે? ઓ ઢોંગી, તું પહેલા પોતાની આંખમાંથી ભારતીયો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાને તને સારી રીતે સૂઝશે. કેમ કે કોઈ સારા ઝાડને નઠારું ફળ આવતું નથી, વળી નઠારા ઝાડને સારું ફળ આવતું નથી. હરેક ઝાડ પોતાના ફળથી ઓળખાય છે. કેમ કે કાંટાના ઝાડ પરથી લોક અંજીર વીણતા નથી અને ઊંટકંટા પરથી દ્રાક્ષા વીણતા નથી. સારું માણસ પોતાના મનના સારા ભંડારમાંથી સારું કાઢે છે અને ભૂંડું માણસ પોતાના મનના ભૂંડા ભંડારમાંથી ભૂંડું કાઢે છે. કારણ કે મનના ભરપૂરપણામાંથી તેનું મોં બોલે છે. તમે મને પ્રભુ પ્રભુ કેમ કહો છો અને હું જે કહું છું તે કરતા નથી? હરેક જે મારી પાસે આવે છે અને મારી વાતો સાંભળે છે તે પાળે છે તે કોના જેવો છે એ હું તમને બતાવીશ. તે ઘર બાંધનાર માણસના જેવો છે કે જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. જ્યારે પૂર આવ્યું ત્યારે તે ઘરને નદીનો સપાટો લાગ્યો, પણ તે તેને હલાવી ન શક્યો, કેમ કે તે સારી રીતે બાંધેલું હતું. પણ મારી વાતો જે સાંભળીને પાળતો નથી તે એક માણસના જેવો છે કે જેણે પાયો નાખ્યા વિના જમીન પર ઘર બાંધ્યું. તેને નદીનો સપાટો લાગ્યો એટલે તે તરત પડી ગયું અને તે ઘરનો સમૂળગો નાશ થયો.